જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. જો ભાઈ ઘણા દિવસથી તો આપણે કોમ જ છે, બ્લોગ નહીં બનાવતા, પણ આજે બ્લોગની શરૂઆત કરીશું તો બધા રહેજો, મજામાં છે. જો આપણે આ થેલો ટિફિન તૈયાર કરીને મૂકીશું, બૂટ પણ કીધું ચાલો આજે બ્લોગ બનાવીએ. તો ભાઈ જો આજે છે ને નાસ્તો કરવા બે ભાઈ તો જય માતાજી. જય માતાજી. અને આપણે રેડી થઈ જાય. મમ્મી શીખર શું કરે છે? અને આ બાજુ બીજો સોન નહીં ઊભો રહેશે અત્યારમાં. અને જો ભાઈ આજે આપણે લેવાનું છે આપણો હાટું મોટો મોબાઈલ, એટલે જ બ્લોગ તો શરૂઆત કરી છે. બાકી આમ તો આપણો છે ને રોજ કોમ જઈએ છે એટલે બ્લોગ નહીં બનાવતા, પણ આજ તો કીધું લાવો બનાવીએ. થોડું આપણે બજારમાં ફરવાનું નકશી કોમ જતા એટલે બ્લોગ ના બનાવતા ગઈશ. ફાઇનલી ગઈ જો આજે ફોન લેવાનો મેળ આવ્યો નહીં, પણ આજ તો આવી જશે આપણો હોય. અને અત્યારે હજી નોકરીનું થોડું લેટ થાય એવું છે, કારણ કે બધું સામાનમાં ડિસમિસ છે એટલે તો એટલી ઘણી વાર અમારા આ ભાઈ કોક ફિટિંગનું કામકાજ કરે છે, લાઇટ ફિટિંગનું. જો ગોળો બોળો કાઢી લીધો. હો સાલ હે પેજ સાલ છે, બરોબર છે. હો પેલા કોન્ટ્રાક્ટરમાં મજૂરી આવતો હોય ને એવું લાગે. આયો મારો મજૂર આયો. જો આ તો ભાઈ હાડું પહેરી દીધું. હું પહેરી છે કઈ ખબર નહીં પડશે. તો હું આવીએ છીએ કે આપણે તો આ તો પેલું કંપનીનું છે પહેરી દીધું. લઈ લીધા છે એ. સામે વરસાદ અંધારે છે તો ખાલી તમે જબરજસ્ત અંધારે છે. એ ભાઈ ઉભો તો રહ, મોબાઈલ તો હતા ઘેરમાં. જો ગાઈસ ફોન લઈ આલે કે હાડું જતો રસ રી હોય તો જો ગાઈસ એવું બધું હેડ હશે. અને આમ ઘેર આવી ગયા. મોબાઈલ લાયા વિવો તો બધા વિવો લાયા છે ને મને ખબર છે, કોઈક નામ તો નહીં ખબર. એવું બધું છે તો એવું ગાઈસ ઘેર આવી ગયા. 15,500 અને ગાઈસ વરસાદ જો અંધારે છે બહાર. આજ તો વહેલા નહીં આવ્યા છે આપણે ઘેર એટલે બ્લોગ આપણે બનાવ્યો. બાકી તો આમ તો રોજ બ્લોગે નહીં બનાવે. તો ભાઈ નો વારો આવી ગયો સારવાડો. કેવું લાગે છે કેળે છે આ જો ચોમાહાન વરસાદ પડે કે એક જબ્બર વળે ના વળે તો ગાયો ફરે છે ગાડી. જો સોળી શીવડી થઈ છે આપણો તો. આપણે તો ઘણા દાડે આવ્યા છીએ. જો હા હા મોટી મોટી થઈ ગઈ છે પેલી જો ખાલી. હા બહુ અઠવાડિયામાં બહુ મોટી થઈ ગઈ. ગવાર જીજેણું છે ગાઈસ. બાકી સોળી થઈ ગઈ છે. પેલી એ ખાસી મોટી થઈ ગઈ છે. ગવારમાં હું ફૂલ આવ્યા છે ગાઈસ. પેલા સાલ લઈ લઈએ કારણ કે વીજળી કાટકાનું હમણાં ચાલુ થઈ જાય એવું લાગે છે ઘણી વાર. શેરડી સંગા હમણાં થોડું એવું હેડ જ છે. કઈ દાદા સર બીજો દિવસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જો અત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? જો આ બ્લાઉઝ બનાવીએ છીએ અને આજે પાડી છે આપણે રજા, મતલબ કે આજે કોમ જા નહીં તો આજે ઘેર જ છીએ. તો એવું બધું છે. કેમ રજા પાડી કે 2 દિવસ રવિવાર તો રજા હોય જ છે. 2 દિવસ રજા થઈ જાય એટલે મારા દુકાનનું કામ સિલવાનું પૂરું થઈ જાય એટલે કાંઈ આપણે રજા પાડી દીધી આજે. અને બીજા ભાઈઓ સી બધા જ્યાં સાધન ધારે છે. જો અત્યારે તો બને છે દાળ બાટી અને જે મતલબ કે દાળ બને છે શું ખાવાનું. હા તો ગાઈસ જો મમ્મી જીડો બનાવે છે ને પણ એ તો ગાઈસ આ જીડો રહે ને પાણીમાં ગરમ પાણીમાં સળવ્યો છે ને મીઠું નાખીને લગભગ મસ્ત ભાવ કાચો જીડો આપણો. અત્યારે ટાઈમ થયો હોય 6:30 ને જો વરસાદનું વાતાવરણ છે એવું કરી છે. બધું અંધારી છે વરસાદ. તો આ બ્લોગે આપણે અહીંયા સમાપ્ત કરીએ. તમને પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજા દિવસે આપણો બ્લોગનું અહીંયા એન્ડિંગ કરી નાખીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.